આપણે જે વાત કરી એ પ્રમાણે ત્યાંથી સવારે બ્લોક ઓફિસનું ઉદ્ઘાટન થયું એનાથી પણ વિશેષમાં આપ સૌને પ્રશ્ન થવો જોઈએ કે સામાન્યપણે ગુલામ સાહેબ આપણે કારકિર્દી માર્ગદર્શન 10માનું 12માનું રિઝલ્ટ આવી જાય વિદ્યાર્થીઓનું પરિણામ આવે એના પછી મોટાભાગે આ કાર્યક્રમો યોજાતા હોય છે બરોબર ને આપણું પરિણામ આવે પછી કાર્યક્રમ યોજાતો હોય છે તમે હજુ તો એડમિશન લીધું 10મામાં આવ્યા 11મામાં 12મામાં આવ્યા છો અને શરૂઆત થઈ નવા સેશનની અને આપણે કારકિર્દી માર્ગદર્શન તો શું આશય છે મને પ્રસ્તાવના માટે આપણે વાત કરી ડૉક્ટર જરેબિયા સાહેબે કહ્યું તો તમને એમ પ્રશ્ન થશે કે આ કાર્યક્રમ હજુ તો વર્ષની શરૂઆત થઈ પરીક્ષા આપીશું રિઝલ્ટ આવશે ટકા આવશે પછી નક્કી થશે કે આપણે કઈ લાઈનમાં જવાનું છે બરોબર ને એમ જ થાય ને બધા કેમ ઊંઘા છે આપણે સામાન્યપણે પરિણામના આધારે નક્કી કરતા હોઈએ ને કે ક્યાં જવું ચાલો એક પ્રશ્નનો જવાબ આપો 10માનું 12માનું અથવા તો શાળાનું વેકેશન હતું એ દરમિયાન ઓનલાઈન કોઈ કોર્સ કર્યો છે કોઈ સર્ટિફિકેટ કોર્સ કોઈ કર્યો હોય તો હાથ ઊંચો કરો એઆઈનો કોઈ કોર્સ હોય કોમ્યુનિકેશન માટેનો કોઈ કોર્સ હોય એવો કોર્સ કોઈ વિદ્યાર્થીએ કરેલો છે આ વેકેશન દરમિયાન હોય તો આંગળી હાથ ઊંચો કરો સાહેબ એક પણ વિદ્યાર્થીએ આ વેકેશન દરમિયાન આ પ્રકારનો કોઈ કોર્સ કર્યો નથી એનો અર્થ શું થયો ખબર છે તમે જ્યારે તમને મોટાભાગે ગામમાં શિક્ષકોએ સ્કૂલમાં અથવા તો પોતાના મા બાપે એમ કહ્યું હશે કે બેટા ભણી લે સારી ડિગ્રી મેળવી લે તો તારી જિંદગી બની જશે તને ખૂબ સારી નોકરી મળી જશે એટલે તું સફળ થઈ જશે હું તમને આજે કડવી વાત કહું તમે ગમે એવી ડિગ્રી મેળવી લેશો હવે જે સમયમાં તમે જઈ રહ્યા છો ત્યાં એ ડિગ્રીના કારણે તમને ક્યાંય નોકરી અથવા તો કોઈ પણ જગ્યાએ તમને સારી તક નહીં મળે આ એવા યુગમાં તમે જવાના છે અમારાથી એટલે અમારી ઉંમર જ્યારે હતી ત્યારે જો તમે ડિગ્રી મેળવી લીધી સારી જગ્યાએથી સારી કોલેજમાંથી મેળવી તો તમને તરત નોકરી મળી જશે એના પછી એક સમય આવ્યો છે કોમ્પિટિટિવ એક્ઝામ એટલે નીટ અથવા JEE કોઈ પણ સારી યુનિવર્સિટી કે કોલેજમાં એડમિશન લઈ લીધું અને તમને નોકરી મળી જશે પણ તમે લોકો જ્યારે નીકળશો ત્યારે એવા યુગમાં તમારો પ્રવેશ થવાનો છે જ્યાં ડિગ્રીના કારણે તમને ક્યાંય કોઈ તક નહીં મળે હું બહુ સમજી વિચારી અને બહુ વ્યવસ્થિત રીતે આ સ્ટેટમેન્ટ આપી રહ્યો છું કે તમારી ડિગ્રી ક્યાંય પણ તમને તક મળશે કે કોઈ પણ ગેરંટી નહીં આપે તો તમને સારી તક મળશે કઈ રીતે જડેબિયા સાહેબે એક શબ્દ વાપર્યો હતો સ્કિલનો અને મેં તમને હમણાં પ્રશ્ન કર્યો કે તમે ક્યાંય કોઈ એવી સ્કિલ આ વેકેશન દરમિયાન હાસિલ કરી હું એમ નથી કહેતો કે ડિગ્રીના કારણે તમને નુકસાન થશે તમે ભણવાનું છોડી દો પણ હાલનો તબક્કો અને સમય એવો છે કે જ્યાં ડિગ્રી એકલી તમને તક નહીં અપાવે ડિગ્રીની સાથે તમારી પાસે જરૂરી સ્કિલ હશે તો જ તમે આ કોમ્પિટિશનમાં ઊભા રહી શકશો તમારી પાસે સારી કોમ્યુનિકેશન સ્કિલ હશે સારી પર્સનાલિટી હશે એઆઈનું નોલેજ હશે તો જ તમે કોઈ જગ્યાએ સારી તક મેળવી શકશો અને આજે અમારો જે આશય છે આ કાર્યક્રમ યોજવાનો એ છે કે તમારા સુધી એક મેસેજ પહોંચાડી શકીએ કે તમે જ્યારે ગ્રેજ્યુએશન કરો અને 10માથી લઈને 12મું અને એના પછીના 3 કે 4 વર્ષ હવે મોટાભાગે ઓનર્સ થઈ ગયું છે એટલે 4 વર્ષ એટલે આવતા 6 વર્ષમાં વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશનની એજ્યુકેશનની ટીમ સાથે રહી અને સમાજ તરીકે ટંકારિયાના જે બ્લોક કોઓર્ડિનેટર્સ છે એમની સાથે જે ઉપસ્થિત સ્કૂલના સંચાલન મંડળના સભ્યો છે એમની સાથે રહી અને કેરિયર ગાઈડન્સની ટીમ મિશન એવરેસ્ટની ટીમ સાથે મળી અને અમારું આયોજન છે કે અમે એવો એક માહોલ સર્જીએ એવી પરિસ્થિતિ બનાવીએ કે જ્યાં આગળ આપણા બાળકો ડિગ્રીની સાથે એવી સ્કિલ મેળવે જે ભવિષ્યમાં આવનારી તકો માટે એ લોકોને કોમ્પિટન્ટ બનાવે એ લોકો એમાં સારી રીતે ભાગ લઈ શકે અને એમાં એ તકોને ઝડપી શકે આજનો આ કાર્યક્રમ એ કડીની પહેલી શરૂઆત છે અને સૌથી ઉપર તમે ડિગ્રી મેળવી લેશો સારી સ્કિલ મેળવશો પણ સૌથી મોટી જરૂરિયાત પડશે કેરેક્ટર ડિગ્રી પછી પણ જે જરૂરિયાત પડશે કેરેક્ટરની એક નાની વાત કહું કે હું મારી વાતને પૂર્ણ કરીશ એક વિદ્યાર્થી હતો જે રીતે તમે બધા છો એ પ્રમાણે એને કોલેજમાં એડમિશન લીધું એમાં એક ટોપમોસ્ટ પ્રોફેસર હતા અને એવું કાયમ એમનો એક ટોપિક પૂરો કરે પછી એ ટેસ્ટ લે અને સરપ્રાઈઝ ટેસ્ટમાં
કાયમ એવા પ્રશ્નો પૂછે કે 100માંથી 100 પ્રશ્નો કોઈના ક્યારેય ખરા નથી. એટલે એક વિદ્યાર્થીમાં તમારે જેવો હતો એને ચેલેન્જ હતી કે હું એકવાર તો એવું કરીશ ગુલામ સાહેબ કે આમના 100માંથી 100 પ્રશ્નોનો જવાબ આપે. એટલે એણે એ પ્રોફેસરની જે પદ્ધતિ હતી, પેપર પૂછવાની સ્ટાઇલ હતી, એનો અભ્યાસ કરવાનો ચાલુ કર્યો. એણે પોતાના કોર્સને ડીપમાં સમજવાનું શરૂ કર્યું અને તૈયારી પછી એને એક દિવસ એક એક્ઝામમાં એમ લાગ્યું કે કાલે તો હું 100% જ્યારે હવે પછીની સરપ્રાઈઝ કેસ આવશે તો 100માંથી 100 પ્રશ્નોના સાચા જવાબ આપીશ. એટલે પેપર હોલમાં જ્યારે સરપ્રાઈઝ કેસ થઈ, પહેલો સવાલ, બીજો સવાલ, 90 સવાલ, બધા સવાલ એને આવડતા હતા. એને થયું કે આજે તો હું 100% 100 પ્રશ્નોના જવાબ આપીશ. 99 પ્રશ્નોના એને સાચા જવાબ લખી નાખ્યા. એને એવું હતું કે હવે તો આપણે 100% પ્રશ્ન આવવાનો. 100મો પ્રશ્ન એમને પૂછેલો હતો કે તમારી જે કોલેજનો વર્ગ છે, તમે જ્યાં બેસો છો, એ જે સાફ સફાઈ કરે છે બેનનું નામ શું છે? ગુલામ સાહેબ, 100મો પ્રશ્ન એમણે પૂછેલો કે તમે જ્યાં ક્લાસમાં બેસો છો, એ ક્લાસમાં જે સાફ સફાઈ કરે છે બેનનું નામ શું છે? અને પેલા વિદ્યાર્થીને પૂછવા આવ્યો ત્યારે આવો તો કે પ્રશ્ન હોય. આજે 100 માર્ક્સ આવવાના હતા, 99 સાચા હતા અને મને 1 માર્ક્સના કારણે મારો ધ્યેય નહીં મળે. એટલે એ પછી જ્યારે લેક્ચર પૂરું થયું એટલે પ્રોફેસર પાસે ગયો અને પૂછ્યું કે સાહેબ આ પ્રશ્ન તો કોર્સમાં હતો જ ને, આવો કંઈ પ્રશ્ન પૂછાતો? એટલે પ્રોફેસર એને બાજુમાં બેસાડ્યો શાંતિથી. પછી એને સમજાવ્યું કે બેટા તે 99 પ્રશ્નોના જવાબ તો આપ્યા, બે તારા કરિક્યુલમના પ્રશ્નો. શિક્ષણ ફક્ત માર્ક્સ અને ડિગ્રી માટે નથી. અમારો આશય છે અમારો વિદ્યાર્થી જીવનમાં સુખી પણ થવો જોઈએ અને બીજાને સુખી કરવો પણ જોઈએ. તમારી પાસે એ વિચાર હોવો જોઈએ કે તમારા માટે જે બેસવાની વ્યવસ્થા કરે છે, તમારા માટે જે સાફ સફાઈ કરે છે, તમારી સાથે જે રોજ પાણી લઈને આવે છે, એ બહેનનું તમે નામ જાણવાની અથવા તો ક્યારેક એમને પૂછીને કેમ છો અથવા તો તમે શું ચાલે છે એ માટેનું તમે ક્યારેક આયોજન કર્યું અથવા તો વિચાર કર્યો? એટલે એમનો કહેવાનો અર્થ એવો હતો કે ફક્ત શિક્ષણ, ડિગ્રી, માર્ક્સ લાવી અને તમે ક્યાંય પણ સફળ કે તકો મેળવી શકશો પણ સુખી નહીં થઈ શકો. સુખી ક્યારે થશો જ્યારે માનવતા સાથે, તમારી સાથે, તમારી ઉપર અને તમારી અંદર, તમારી નીચે કામ કરનારા લોકોનો પણ જો તમે વ્યવસ્થિત અને ફેમિલીની જેમ ખ્યાલ રાખશો. આપણા પ્યારા નબી અને હુજુર અકબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે જે રીતે આપણને જીવન જીવવાની આપણને પ્રેરણા આપી છે એ પ્રમાણે જીવન જીવી અને માનવતા સાથે બધાનો ખ્યાલ રાખીને આપણે જ્યારે કંઈક હાંસિલ કરીશું તો જ આપણે સુખી થઈ શકીશું. અને અમારો આશય એ છે કે મિશન એવરેસ્ટ થકી અમે એવા વિદ્યાર્થીઓ સમાજમાંથી પેદા કરવા માંગીએ છીએ કે જે ફક્ત પોતાનું નહીં પણ એને આજુબાજુ રહેનારા સમાજના અને ભવિષ્યના જે જરૂરિયાતમંદ લોકો છે એને પણ સાથે રાખે, એને પણ સાથે લે અને દરેકનો વિકાસ કરે. એવી આશા સાથે અમે આ આયોજન કરી રહ્યા છે. જેની પહેલી કડીમાં આજે હું ટીમ ડબ્લ્યુપી અહીંયા જે લોકોએ આયોજન કર્યું છે એ સૌનો આભાર માની આપ સૌનો આભાર માનું છું. શુક્રિયા. જઝાકલ્લાહ. હવે આપણે આગળ વધીએ તો હવે આજનો પ્રોગ્રામ જે હેતુથી રાખવામાં આવેલો છે એ એજન્ડા તરફ આપણે આગળ વધીએ તો દરેક પુસ્તકની પોતાની એક કહાની હોય છે. કેટલાક પુસ્તકો માત્ર વાંચવામાં આવે છે, કેટલાક પુસ્તકો ખાલી પરીક્ષા પાસ કરાવે છે, પરંતુ કેટલાક પુસ્તકો એવા હોય છે કે જે જીવનની દિશા બદલી નાખે છે. આજે આપણે એવા જ એક સુંદર ક્ષણના સાક્ષી બનવા જઈ રહ્યા છીએ. एक उर्दू शेर किताबें सिर्फ अल्फाज का मजमुआ नहीं होती, ये आने वाली नस्लों के ख्वाबों की तामीर करती है. મારા પ્રિય વિદ્યાર્થી મિત્રો, આજે દુનિયા પહેલા કરતા ઘણી વધુ ઝડપી બની ગઈ છે. દરરોજ નવા કોર્સ આવે છે, નવી ટેકનોલોજી આવે છે, નવી નોકરીઓ જન્મે છે અને કેટલીક નોકરીઓ ઇતિહાસ બની જાય છે. આવા સમયમાં માત્ર મહેનત કરવી પૂરતી નથી, સાચી દિશામાં મહેનત કરવી પૂરતી છે. તમારો ગમે તેટલી મહેનત કરશો, તમારા 95 થી 98% પણ હશે, પરંતુ જો પ્લાનિંગ નહીં બનાવો, વિઝન નક્કી નહીં કરો, પોતાનો ગોલ નક્કી નહીં કરો, અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામ વિશે જાણીને એની તૈયારી નહીં કરો તો ધોરણ 12 પછી અમારી પાસે ઘણા વિદ્યાર્થીઓ આવે છે જેના 90% હોય છે, પરંતુ એને કંઈ ખબર જ નથી હોતી કે મારે શું કરવું. તો
તો અત્યારથી દરેક વિદ્યાર્થીઓને વિનંતી છે કે પોતાનો ગોલ બનાવો, એક પ્લાનિંગ અને એક વિઝનની સાથે આગળ વધો. ખાલી સ્કૂલ જઈ ખાલી એક્ઝામ પૂરતું ભણવાનો આજના જમાનામાં કોઈ મતલબ નથી. ખોટી ટ્રેનમાં બેઠા છો તો ઝડપ વધારવાથી નહીં પરંતુ દિશા બદલવાથી મંજિલ મળે છે. આ કરિયર ગાઈડન્સ બુક એ જ સાચી દિશા બતાવવાનો એક નમ્ર પ્રયાસ છે. આ પુસ્તક કોઈ એક લેખકની કલમનું પરિણામ નથી. આ હજારો વિદ્યાર્થીઓના પ્રશ્નોનો જવાબ છે, વાલીઓની ચિંતાનો અહેસાસ છે, શિક્ષકોના અનુભવનું પ્રતિબિંબ છે અને સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટેની એક જવાબદારી છે. આ પુસ્તક વિદ્યાર્થીઓને માત્ર કોર્સ પસંદ કરવાનું નહીં પરંતુ પોતાની અંદર રહેલી ક્ષમતાને ઓળખવાનું શીખવશે. માત્ર નોકરી શોધવાનું નહીં પરંતુ પોતાની ઓળખ બનાવવાનું શીખવશે. માત્ર ડિગ્રી મેળવવાનું નહીં પરંતુ સ્કિલ, વિઝન, લીડરશિપ સાથે આગળ વધવાની પ્રેરણા આપશે. जिस कौम के हाथ में किताबें होती है उस कौम के मुकद्दर में कामयाबी लिखी होती है. આજે જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને નવી ટેકનોલોજી દુનિયાને નવી દિશા આપી રહી છે ત્યારે આપણા વિદ્યાર્થીઓ પાસે પણ એવી માર્ગદર્શિકા હોવી જરૂરી છે જે તેમને બદલાતા સમય સાથે આગળ વધવાનું શીખવે. આ પુસ્તક આવનારા વર્ષોમાં અનેક વિદ્યાર્થીઓ માટે એક રહેનુમા, અનેક વાલીઓ માટે એક વિશ્વાસ અને અનેક શિક્ષકો માટે એક માર્ગદર્શક સાક્ષી બનશે એવી અમને સંપૂર્ણ આશા છે ઇન્શાઅલ્લાહ. અને હવે આવી પહોંચી છે એ ગૌરવપૂર્ણ ક્ષણ, જે ક્ષણ કોઈ પણ લેખક માટે માત્ર ખુશીની નથી પરંતુ વર્ષોની મહેનત, સંશોધન, અભ્યાસ અને સમાજ પ્રત્યેની જવાબદારીને સમાજ સમક્ષ સમર્પિત કરવાની ક્ષણ છે. તો હું સૌથી પહેલા આપણી કારકિર્દી માર્ગદર્શન બુકના લેખક જનાબ નાસિર લોધિયા સાહેબને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે. જનાબ નાસિર લોધિયા સાહેબ જેણે વર્ષોની મહેનત કરી છે અને આપણા વિદ્યાર્થીઓ માટે કારકિર્દી બુક લખેલી છે, જેમની રાતોની મહેનતો અને કેટલા દિવસ જ્યારે આપણે પ્રિન્ટિંગ આપી છે, મને ખબર છે કે સાહેબ છેલ્લા 3 મહિનાથી રાતો જાગીને આ બુકનું પ્રૂફ રીડિંગ કરેલું છે. તો હવે હું આપણા મુખ્ય મહેમાન દેવરાજ ચૌધરી સાહેબ તથા તમામ મંચસ્થ તમામ મહાનુભાવોને હું વિનંતી કરીશ. ઓલ ભરૂચીવાડા ફેડરેશનના બોર્ડ ઓફ ડાયરેક્ટર, ઇન્ડિયા ચેપ્ટરના પ્રેસિડેન્ટ અજીત સાહેબ, મુશ્તાક સાહેબ, ઉસ્માન સાહેબ, ઇકબાલ સાહેબ, આદમ સાહેબ તથા તમામ પ્રોજેક્ટ હેડ અને WBF ના તમામ કોઓર્ડિનેટરોને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે બુક લોન્ચિંગ કરવા જઈ રહ્યા છે. તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી બુક છે. હું તમામ બ્લોક કોઓર્ડિનેટર, વિલેજ કોઓર્ડિનેટર તથા WBF ના તમામ પ્રોજેક્ટ હેડ, તમામ ટીમને વિનંતી કરીશ કે તેઓ આવે. મોહમ્મદ લાલા સાહેબ, મુશ્તાક સાહેબ, શાફા, ડોક્ટર ઇસ્માઇલ પટેલ સાહેબ, હારૂન સાહેબ, WBF ના તમામ કોઓર્ડિનેટરો, જિમ્મેદાર સાથીઓ, તંકાળિયા ગામના જેટલા પણ જિમ્મેદાર સભ્યો અને મહેમાનો બેઠેલા છે તમામને પણ વિનંતી કરીશ કે તેઓ આવે અને આ ઐતિહાસિક પળને આપણે વધાવી લઈએ. આ ઐતિહાસિક ક્ષણને માત્ર એક વિધિ તરીકે નહીં પરંતુ હજારો વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય તરફ ભરાયેલો એક મજબૂત પગલા તરીકે વધારે. ચાલો જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે બુક લોન્ચિંગ સેરેમનીને યાદગાર બનાવીએ. આપણા લેખક નાસિર હુસૈન લોધિયા સાહેબની મહેનતને આપણે ખૂબ જ તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. હું આપણા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર SRK ને પણ વિનંતી કરીશ કે તેઓ પણ, સરપંચ સાહેબ, મંગા સાહેબ, તંકાળિયાના સરપંચ સાહેબને વિનંતી કરીશ, આપણા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને પણ SRK સાહેબને વિનંતી કરીશ કે તેઓ પણ આ ક્ષણને વધાવે. નસીમભાઈ નદીમ अस्सलामुअलैकुम भाई, आपने नसीर साहेब लोधिया એમણે જે બુકનું લોન્ચિંગ કર્યું આ એમની 30મી લોન્ચિંગ બુક છે.
સમાજ માટે કોમ માટે આ ગર્વની બાબત છે, ખાસ કરીને ટંકારા ગામના લોકો માટે. તો અહીંયા બેસેલા તમામ વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં ગામવાસીઓને અપીલ કરે કે સ્ટેન્ડ અપ ઊભા રહીને હસી સાહેબનું આજે આપણે સન્માન કરીએ. પોતાની ખુરશી પરથી ઊભા રહી અને તાળીઓના ગળ ગયા કે આ વ્યક્તિએ પીર જેટલી લોકો આપણને નોંધણી કરેલી છે. ભાઈ ટંકારિયા ગામના જે કોઈ લોકો અહીંયા ઉપસ્થિત હોય, આ બોલવાનો મંચ નથી, પરંતુ નાસિક સાહેબે જે ખિદમત કરી, હું પોતે ટંકારિયાનો છે, પણ મને એવી ખબર નથી કે અમારા ગામમાં કેટલા શિક્ષકો છે, કેટલા ડોક્ટર છે, કેટલા એન્જિનિયર છે. જ્યારે ટંકારિયા ગામની બુક નાસિક સાહેબે કરી ત્યારે આપણને પ્રાઉડ ફીલ થયું કે અલહમદુલિલ્લાહ આપણા ગામે ઘણા સિતારાઓ આપણા સમાજને આપ્યા. તો આજે ખાસ કરીને હું ટંકારિયા સમગ્ર ટંકારિયા ગામ તરફથી, ગામ પંચાયત ટંકારિયા તરફથી નાસિક સાહેબ રોટિયાનો દિલથી શુક્રિયા અદા કરે કે ગામમાં વસતા વિદેશમાં વસતા તમામ ટંકારિયાવાસીઓને અને એમને પ્રેરણા લઈને બીજા આવા 100 નાસિક સાહેબ ઊભા થાય, જેથી કરીને સમાજને એક મજબૂત સ્તંભ બને અને સમાજ આગળ પ્રગતિના પગલે સર કરે. અને જ્યારે આજનો આ પ્રોગ્રામ રાખેલો છે વન ભરૂચ વડા ફેડરેશન, આજે ઘણો બીજી શેડ્યુલ છે. કોઈ કામથી બંધ જ્યારે નાસિક સાહેબને બુકની ને વન ભરૂચ વડા ફેડરેશનની વાત આવી તો 10 મિનિટ માટે આવ્યા, પણ એક અપીલ કરીશ કે અહીંયા બેસેલા દીકરા દીકરીઓ છે, આ વન ભરૂચ વડા ફેડરેશનના માધ્યમથી એક દિવસ એવો હોય કે અહીંયા એક આઈએસ ને આઈપીએસ દીકરો દીકરી અને માધ્યમથી બને એવી તમારી અપેક્ષા છે. અસલામ વાલેકુમ. જઝાકુલ્લાહ ખૈરન. મિત્રો, અલ્લાહ તાલાથી દુઆ છે કે અલ્લાહ તાલા એમની ખિદમતોને કબૂલ કરે અને આ બુક જે છે એ વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી ઇન્શાઅલ્લાહ આ બુક જે લોન્ચ થઈ છે એનો અમે પ્લાનિંગ કરી અને દરેક ગામના છેવાડા વિદ્યાર્થીઓ સુધી પહોંચે ઇન્શાઅલ્લાહ અમારા એવા પ્રયત્નો હશે. અમે આગામી સમયમાં દરેક સ્કૂલ લેવલ પર દરેક વિદ્યાર્થીઓ સુધી આ બુકને પહોંચાડીશું. હવે આગળના એજન્ડા તરફ આપણે આગળ વધીએ તો કેટલીક પળો એવી હોય છે જે કાર્યક્રમના એજન્ડામાં લખાયેલી હોતી નથી, પણ સીધી દિલમાં લખાઈ જાય છે. કેટલાક લોકો મંચ પર તાળીઓ મેળવવા માટે કામ કરે છે અને કેટલાક લોકો એવા હોય છે જે ખામોશ રહીને આખી પેઢીનું ભવિષ્ય બદલવાનું કામ કરે છે. जो शख्स खामोशी से चिराग जलाता है वही अंधेरों में लोगों का सहारा बन जाता है. આજે આપણા વચ્ચે એક એવી શખ્સિયત હાજર છે જેમણે પોતાની ઓળખ બતાવવા માટે નહીં પણ સમાજના યુવાનોને સાચી ઓળખ મળે એ માટે કદમ ઉઠાવી, જેમણે શબ્દો નથી લખ્યા પણ હજારો વિદ્યાર્થીઓના સપનાઓને એક દિશા આપી છે. इज्जत मांगी नहीं जाती, कमाई जाती है और दुआएं खरीदी नहीं जाती, खिदमत से हासिल होती है. આ કાર્યક્રમ દરમિયાન કદાચ તેઓએ ક્યારેક વિચાર્યું પણ નહીં હોય કે આજે તેમના માટે પણ એક ખાસ ક્ષણ આપણી વચ્ચે રાહ જોઈ રહી છે. કારણ કે કેટલીક વ્યક્તિઓનું સન્માન કરવું એ માત્ર તેમનું ગૌરવ નથી પણ આખા સમાજની ફરજ છે. આજે ઓલ ભરૂચીવાળા ફેડરેશનની સમગ્ર ટીમ એક નાનકડા સ્ફૂર્તિ ચિહ્ન દ્વારા એક વિશાળ યોગદાનને સલામ કરવા માંગે છે. આ મોમેન્ટ તો કદાચ તેમની મહેનતની કિંમત નથી પરંતુ અમારી કૃતજ્ઞતાનું પ્રતીક જરૂર છે. અને હવે હું વિનંતી કરું છું આદરણીય શ્રી નાસિર હુસૈન લોટિયા સાહેબને કે તેઓ કૃપયા કરીને મંચ પર પધારે. નાસિર સાહેબ લોટિયા અહીંયા સાહેબ. આજે અમે તમને બોલાવવા માટે નહીં પરંતુ તમને આભાર કહેવા માટે આમંત્રિત કરી રહ્યા છીએ. આપણે કોમના વિદ્યાર્થીઓ માટે જે અમૂલ્ય ભેટ આપી છે તેનો લાભ કદાચ આજે નહીં પણ આવનારી અનેક પેઢીઓ સુધી પહોંચશે ઇન્શાઅલ્લાહ. આપની કલમે માત્ર પુસ્તક નથી લખ્યું, આપે હજારો સપનાઓને રસ્તો બતાવ્યો છે. ચાલો આપ સૌ ઊભા રહીને જોરદાર તાળીઓના ગડગડાટ સાથે ઓલ ભરૂચીવાળા ફેડરેશન તરફથી આદરણીય શ્રી નાસિરુદ્દીન લોટિયા સાહેબનું સન્માન કરીએ. કેમ કે કેટલાક લોકો ઇતિહાસ વાંચે છે અને કેટલાક લોકો નિસ્વાર્થ સેવા દ્વારા ઇતિહાસ રચી જાય છે. હું ઓલ ભરૂચીવાળા ફેડરેશનની સમગ્ર ટીમ વતી આપનો આભાર માનું છું સર. તો હું ઓલ ભરૂચીવાળા ફેડરેશનના
બીજા ચેપ્ટરના પ્રેસિડેન્ટ નાસિર સાહેબ પટેલ ને વિનંતી કરીશ કે તેઓ આવી અને મોમેન્ટો અને સાલ વગાડે એમનો સમગ્ર સમાજ વતી સમગ્ર ઓલ ભરૂચીવાળા ફેડરેશનની ટીમ વતી એમનો આભાર માને. હું મિશન એવરેસ્ટના હેડ ડોક્ટર ઇસ્માઇલ પટેલ સાહેબને વિનંતી કરીશ કે તેઓ પણ સ્ટેજ પર આવે. સેક્રેટરી ઉસ્માન પટેલ સાહેબને વિનંતી કરીશ કે તેઓ પણ આવે અને મોમેન્ટો અને સાલ આપી એમનું સ્વાગત કરે. તાળીઓના ગડગડાટથી આપણે વધાવી દઈએ. હવે હું નાસિર સાહેબ લોધિયાને વિનંતી કરીશ કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન રજૂ કરે. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. माननीय आरती सभाના અધ્યક્ષ શ્રી અને અમારા વડીલ આનંદભાઈ આબાદનગરવાલા, આજના મુખ્ય મહેમાન શ્રી દેવરાજ ચૌધરી સાહેબ, ડબ્લ્યુપીએફના બોર્ડ ઓફ ડિરેક્ટર ઇકબાલભાઈ પાટણવાલા, ડબ્લ્યુપીએફ ઇન્ડિયા ચેપ્ટરના પ્રમુખ નાસિરભાઈ, જનાબ ઉસ્માનભાઈ, જેઓ હંમેશા કોમની ખિદમત માટે આગળ રહે છે અને દરેક પ્રોગ્રામમાં હાજર રહે છે, એ માટે મને પોતાને ગૌરવ છે. જનાબ અજીત તંકારી સાહેબ, ગામના પ્રમુખ નાગરિક એવા આપણા સરપંચ શ્રી મંગાભાઈ, મારી ટીમના બધા સભ્યો, ડબ્લ્યુપીએફની આખી ટીમ અને બધા કોર્ડિનેટરો, અમારા ખાસ મહેમાન જે અમદાવાદથી આજે સવારે 8 વાગે આવી ગયા એવા મુસ્તાક સાહેબ અને બધી શાળાઓના આચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીગણ, આજે હું સંબોધનની શરૂઆત એક પ્રશ્નથી કરવા માંગુ છું. જો કોઈ વિદ્યાર્થી મને પૂછે કે સર મારા જીવનનો સૌથી મહત્વનો નિર્ણય કયો છે, તો હું શું જવાબ આપું? શું તે ધોરણ 10 ની પરીક્ષા પછીના પરિણામ પછીના પ્રયત્નો છે? શું તે ધોરણ 12 ના પરિણામ પછીના પ્રયત્નો છે? શું તે ડોક્ટર, એન્જિનિયર, સીએ કે યુપીએસ અધિકારી બનવાનો નિર્ણય છે? મારા મત મુજબ આમાંથી એક પણ નથી. જીવનનો સૌથી મહત્વનો નિર્ણય છે પોતાની અંદરની ક્ષમતાને ઓળખવાનો અને તેને યોગ્ય દિશા આપવાનો. ફરીથી કહીશ, બધા વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખે, જીવનનો સૌથી મહત્વનો નિર્ણય છે પોતાની અંદરની ક્ષમતાઓને ઓળખવાનો અને તેને યોગ્ય દિશા આપવાનો. કારણ કે ઘણી વખત સમસ્યા પ્રતિભાની નથી હોતી, સમસ્યા દિશાની હોય છે. ઘણી વખત યુવાનો પાસે સપનાઓ હોય છે, મહેનત કરવાની તૈયારી હોય છે, કંઈક મોટું કરવાની ઈચ્છા હોય છે, પણ તેમને ખબર પડતી નથી કે આગળ વધવું કઈ રીતે. અને કદાચ એ જ કારણ છે કે આજે માહિતીના મહાસાગરમાં જીવતા હોવા છતાં યુવાનો મૂંઝવણમાં છે. આજે આપણી પાસે ગૂગલના જવાબો છે, યુટ્યુબની હજારો વિડીયો ઉપલબ્ધ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપલબ્ધ છે, પણ એક પ્રશ્ન હજુ પણ અસ્તિત્વમાં છે. એ પ્રશ્ન કયો છે? મારા માટે યોગ્ય શું છે? આ પ્રશ્ન મારા માટે યોગ્ય શું છે એ તમે સર્ચ એન્જિનમાં સર્ચ કરશો તો પણ તમને એનો સચોટ જવાબ મળશે નહીં.
વિડીયોમાં મૂક્યા છે કે આધુનિક ટૂલ્સ છે, આજે જે ટૂલ્સ વપરાય છે એ ટૂલ્સ, પણ એ પણ તમને સચોટ જવાબ આપી શકશે નહીં. એના માટે માર્ગદર્શન ખૂબ જરૂરી છે, અનુભવ જરૂરી છે અને સાચી માહિતીનું અર્થઘટન કરવાની ક્ષમતા જરૂરી છે. મિત્રો, બધા ટંકારેવાસીઓ ખાસ જાણો છો કે 2007માં જ્યારે ટંકારે વેબસાઇટની શરૂઆત થઈ ત્યારે ઓડિયો ગાઈડન્સ વિશે આપણે એક પેજ શરૂ કરેલું અને તે વખતે કેનેડા ઇમિગ્રેશન માટે શરૂમાં જે પોઈન્ટ સિસ્ટમ ચાલતી હતી ત્યાંથી આપણે કારકિર્દી માર્ગદર્શનની શરૂઆત કરી. છોકરાઓના ફોર્મો ભર્યા, ઘણા છોકરાઓ આપણી સહાયથી કેનેડા પહોંચ્યા અને ભણ્યા. આજે સારામાં સારી પોસ્ટો પર એ લોકો સારામાં સારા પગાર સાથે નોકરી કરી રહ્યા છે. પણ જ્યારે આપણે આ શરૂઆત કરી હતી ત્યારે આપણો હેતુ ફક્ત માહિતી આપવાનો નહોતો. ટંકારિયા અને આસપાસના ગામોના વિદ્યાર્થીઓ એવી માહિતી ઉપલબ્ધ થાય કે શહેરોના વિદ્યાર્થીઓનો ઉપલબ્ધ છે એવી માહિતી ગામડા લેવલે ઉપલબ્ધ કરવાનો આપણો આશય હતો. વર્ષો સુધી લગભગ 2007 થી યુવાનો વાલીઓ સાથે થયેલા સંવાદ દરમિયાન એક વાત મને સતત સમજાતી રહી કે દરેક વિદ્યાર્થીઓના પ્રશ્નો અલગ અલગ હોય છે પણ તેમની મૂંઝવણ લગભગ સરખી છે. મુખ્ય મૂંઝવણ એ છે કે ધોરણ 10 પછી શું, ધોરણ 12 પછી શું, કયો કોર્સ, કઈ કોલેજ, કઈ સ્પર્ધાત્મક પરીક્ષા, વિદેશમાં અભ્યાસ કરવા જવું હોય તો કેવી રીતે જવાય, એની તકો શું છે, કેટલી ફી હોય, કરિક્યુલમ રીતે એટલે કે આપણે તેને બાયોડેટા કહીએ છીએ આપણી ભાષામાં, એ કઈ રીતે બનાવવું, ઇન્ટરવ્યુમાં સફળતા કઈ રીતે મેળવવી અને સૌથી મહત્વનો પ્રશ્ન છે મારા માટે યોગ્ય રસ્તો કયો છે. સૌથી અગત્યનો પ્રશ્ન મારા માટે યોગ્ય રસ્તો કયો છે. આ જ પ્રશ્નોના જવાબ શોધવાની યાત્રામાંથી આ બે પુસ્તકો તૈયાર થયા. બધાને ખ્યાલ આપો છો હું જે કહેવા માંગુ છું કે આજે આ પુસ્તકોનું વિમોચન થયું છે એ માત્ર પુસ્તકો નથી, હું તેને રોડ મેપ કહીશ. રોડ મેપ એક નકશો જે વિદ્યાર્થીને બતાવે છે કે તે આજે ક્યાં છે અને ત્યાંથી પોતાના સપનાઓ પૂરા કરવા માટે તે ક્યાં પહોંચી શકે છે. હું એક વાત ખાસ કહેવા માંગુ છું, ધ્યાનથી સાંભળજો. કોઈ પણ પુસ્તક, કોઈ પણ સંસ્થા અથવા કોઈ પણ માર્ગદર્શક તમારા માટે સફળતા લખી શકતા નથી. તેઓ માત્ર તમને રસ્તો બતાવે છે. રસ્તા પર ચાલવાનું કામ એ તમારું છે, કારણ કે સફળતા એ કોઈ શોર્ટકટ નથી, પરંતુ યોગ્ય માર્ગદર્શન ચોક્કસપણે ખોટા રસ્તાઓથી બચાવી શકે છે. તમારો સમય અને પૈસાનો બરબાદ બચાવી શકે છે યોગ્ય માર્ગદર્શન. આજે દુનિયા ખૂબ ઝડપથી બદલાઈ રહી છે. કેટલી નોકરીઓ આગામી 5-10 વર્ષમાં અદ્રશ્ય થઈ જશે, નથી આપો વિદ્યાર્થીઓ આગળ. કેટલીક નોકરીઓ જે આજે છે એ 5-10 વર્ષમાં બિલકુલ અદ્રશ્ય થઈ જશે અને કેટલીક નવી નોકરીઓ એવી ઊભી થશે જેને આપણે આજે નામ જાણતા નથી, જેના નામ આપણને આજે ખબર નથી તેને શું નામ આપવામાં આવશે, પણ એવી નોકરીઓ આવવાની છે. એટલે માત્ર ડિગ્રી તમારા માટે પૂરતી નહીં હોય, તમારા કેટલા માર્ક્સ આવે એ બી તમારા માટે પૂરતા નહીં હોય, માત્ર માહિતી પૂરતી નહીં હોય. આવશ્યક છે શીખવાની ક્ષમતા. આવશ્યકતા શાની છે? શીખવાની ક્ષમતા અને બદલાવ સ્વીકારવાની. જો જે લોકો બદલાવ સ્વીકારતા નથી એ ચાહે સમાજ હોય, શિક્ષકો હોય કે વિદ્યાર્થીઓ હોય, એ હંમેશા પાછળ રહી જાય છે. એટલે બદલાવ તમારે સ્વીકારવો પડશે. દુનિયા જ્યાં જઈ રહી છે એમની સાથે આપણે કદમ મિલાવવો પડશે. આજે ઘણા વિદ્યાર્થીઓને વાલીઓ મને મળે છે ત્યારે મને કહે છે કે નોકરી મળતી નથી. નોકરી કેમ મળતી નથી? કારણ કે એના માટે જે આપણે તૈયારીઓ જોઈએ એ તૈયારીઓ આપણે કરતા નથી. આપણને ખબર નથી કે આ નોકરીઓ મેળવવા માટે બીજા લોકો કઈ કઈ તૈયારીઓ કરે છે જેથી આપણાથી આગળ વધી જાય છે અને આપણને નોકરીઓ નથી મળતી. માફ કરજો પણ એક કરવું સત્ય કહેવા માંગુ છું. ટંકારિયા ગામના કોઈ માણસને એવું પૂછવામાં આવે કે ટંકારિયામાં હાઈસ્કૂલ ક્યાં આવી છે
અને જો એનો જવાબ એ ના આપી શકે તો આપણે એવું કહીએ કે ભાઈ આ વ્યક્તિ ટંકારિયાના એના ભૂગોળથી પરિચિત નથી, ભલે ટંકારિયામાં રહે છે. તો એવું છે મેથડ સ્ટેટમેન્ટ, ઇન્સ્ટ્રક્શન ટેસ્ટ પ્લાન, પ્રોજેક્ટ સ્પેસિફિકેશન્સ, આ બધી એવી વસ્તુઓ છે કે જેનાથી આપણા છોકરાઓ બિલકુલ માહિતગાર નથી. એમને પાયાનું નોલેજ નથી. જ્યારે એનો પ્રશ્ન પૂછવામાં આવે તો એનો જે ઇન્ટરવ્યુઅર છે તે તરત ખ્યાલ આવી જાય કે ભાઈ આને જે આજની પરિસ્થિતિમાં જે ડોક્યુમેન્ટ્સની જરૂર છે એનું કોઈ નોલેજ નથી. એટલે તમને ફક્ત એવું કહેશે કે ઓકે વી વિલ કોલ યુ, પણ તમે કોલની રાહ જોશો, તમારી પાસે કોલ ક્યારેય નહીં આવે. એટલે આપણે આપણી જાતને પહેલા તૈયાર કરવી પડશે. એ તૈયારી કરવા માટે આપણે પુસ્તકો જ નહીં, વેબસાઇટ જ નહીં, પણ કેરિયર માર્ગદર્શનના જે કેમ્પ ચાલે છે, જે પ્રોગ્રામો ચાલે છે, WTF અલ્હમ્દુલિલ્લાહ ઘણા પ્રોગ્રામો ગામે ગામે શહેર શહેર કરે છે. એ પ્રોગ્રામમાં હાજર રહો. બીજી સંસ્થાઓ પણ આજે પ્રોગ્રામ કરતી હોય એનો લાભ લો. હવે મેં કીધું એમ કે તમારી પાસે શીખવાની ક્ષમતા, બદલાવ સ્વીકારવાની તૈયારી અને સતત વિકાસ કરવાની માનસિકતા હોવી જરૂરી છે. મને ઘણા યુવાનો પૂછે છે કે સફળતા માટે સૌથી મહત્વની બાબત કઈ છે? મારો જવાબ ખૂબ સરળ છે. તમારી ડિગ્રી કરતા તમારું વલણ વધારે મહત્વનું છે. હું કહું છું સાંભળો, તમારી ડિગ્રી કરતા તમારું વલણ, તમારો એપ્રોચ એ વધારે મહત્વનો છે. તમારી બુદ્ધિ કરતા તમારી શીખવાની તૈયારી એ વધારે મહત્વની છે. તમારી પાસે બુદ્ધિ તો છે પણ શીખવાની તૈયારી નથી, બરાબર? એ મહત્વનું. શીખવાની તૈયારી એ મહત્વનું છે. તમારી શરૂઆત કરતા તમારો પ્રયત્ન વધારે મહત્વનો છે. મિત્રો, આજે અહીં ફક્ત પુસ્તકોનું વિમોચન થયું નથી, આજે એક આશાનું વિમોચન થયું છે, સંભાવનાઓનું વિમોચન થયું છે. અને સૌથી મહત્વની વાત, આજે અનેક યુવાનોના સપનાઓને નવી દિશા મળી રહી છે. હું હમણાં જે કહું છું કદાચ તમને અતિશયોક્તિ લાગશે, પણ તમે જ્યારે આ પુસ્તક વાંચશો ત્યારે તમને ખબર પડશે કે હું જે કહું છું એ અતિશયોક્તિ નથી. આજે દુનિયા જ્યાં ચાલી રહી છે એ દુનિયાની સાથે આપણે કદમ મિલાવવા પડશે. આજે અહીંયા મારા પડદા ફૂટવા આવ્યો નથી, મોટી મોટી વાતો કરવા આવ્યો નથી, પણ અલ્હમ્દુલિલ્લાહ મને ભારત સહિત 6 દેશોમાં કામ કરવાની મને મોકો મળ્યો છે. અલ્લાહના દાતા ઉપર એહસાન છે. જે લોકો સઉદી અરેબિયામાં રહે છે એમને ખબર છે કે સઉદી આરામકોનું ઇન્ટરવ્યુ પાસ કરવું એટલે લોખંડના ચણા ચમાવવાના. અલ્હમ્દુલિલ્લાહ આ ઇન્ટરવ્યુમાં પહેલી વખતમાં પાસ કર્યું અને સઉદી આરામકોમાં મને નોકરી મળી, બરાબર? ત્યાર પછી કતરના એરપોર્ટ બંધ થયું, તો એમાં આખા દુનિયાભરના અમેરિકા, કેનેડા, ભારત, બ્રાઝિલ, ફ્રાન્સ આ બધાના એન્જિનિયરો એમાં કર્યું. અલ્હમ્દુલિલ્લાહ મને લીડ એન્જિનિયર તરીકેનું કામ કરવાનો મોકો મળ્યો. શરૂઆતથી છેલ્લે સુધી હું લીડ એન્જિનિયર હતો, સ્ટ્રક્ચરલ લીડ. એના સર્ટિફિકેટ આજે મારી પાસે છે અને ટંકારના વિદ્યાર્થીઓ સાથે હું ઘણી વખત શેર કરું છું. અને છેલ્લે આપણે ચિંતામાં જે નવું એરપોર્ટ બન્યું એ નવા એરપોર્ટમાં ક્વોલિટી એસ્યુરન્સ, ક્વોલિટી કંટ્રોલ મેનેજર તરીકે શરૂઆતથી લઈને અંત સુધી મને કામ કરવાનો મોકો મળ્યો. એટલું જ નહીં, અમારા ટંકારા ગામના ડૉક્ટર બશીર મનમોહનના છોકરા મતીન મનમોહન, એને પણ મારી સાથે શરૂઆતથી લઈને અંત સુધી કામ કર્યું. અને હમણાં હરમ શરીફ મક્કામાં આટલા મોટા પ્રોજેક્ટમાં પ્રોજેક્ટ એન્જિનિયર તરીકે કામ કરે છે. એક સામાન્ય ગામનો વિદ્યાર્થી ક્યાં પહોંચી શકે? કેમ? આમાં ફક્ત મહેનત જરૂરી છે. તમારી ગમે તે મોટી ડિગ્રી હોય, આવડત હોય, તમે મહેનત નથી કરતા તો તમે ત્યાં ક્યારેય પહોંચવાના નથી. અને જો તમે મહેનત કરશો તો તમારા કપડાં, તમારો ડ્રેસ, તમારો દેશ એ કશું મહત્વ નથી રાખતું. જેમ કે કંપનીઓ કે બધા ઓકે, મારું વક્તવ્ય થોડું ટૂંકાવીશ કેમ કે આપણે આપણા જે મેઇન મહેમાન છે એ મેં મહેમાનને સાંભળવાના છે. મને તમે વેબસાઇટ પર આપણે ટૂંકાવો છો, મારું વક્તવ્ય ટૂંકાવું છું. થેન્ક યુ વેરી મચ.
अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। डॉक्टर साहब ने विद्यार्थियों की जान का जान लाવી દીધી જેવું લોકોની ઓનલાઈન વિડિયો તૈયાર કરી અને એક મેચ રજૂઆત કરી હતી કે છોકરાઓનું થોડું માઇન્ડ ફ્રેશ કરી દઈએ। હવે બધા જ પાસે મોબાઈલ તો હશે જ, મોબાઈલ ના હોય તો એકદમ સિમ્પલ ગુણાકાર ભાગાકારની ગેમ છે, એનાથી તમારું માઇન્ડ ફિટ કરવું છે કે તમે યાદ રહે કેટલા કોન્સન્ટ્રેટ હતા। બધાનો ભાઈ કે બેન તો છે જ છે, ભાઈ ને બેન, ભાઈ હોય તો ન હોય તોય વાંધો નહીં। હવે હું તમને એક સીધી સાદી ગુણાકાર ભાગાકારની વાત કરીશ। તમારા ભાઈની સંખ્યાને 2 વડે ગુણાકાર કરો, થઈ જાય તો મને કહો। થઈ ગયું? ઓકે, ચાલો એમાં 5 ઉમેરો, સોરી એમાં 3 ઉમેરો, ઉમેરાઈ ગયા। ચાલો એને 5 વડે ગુણાકાર કરો, થઈ ગયા કે નથી ગયા? થઈ ગયા। બહેનની સંખ્યા એડ કરો, થઈ ગઈ? સરસ। એમાંથી 20 બાદ કરો, એમાં 5 ઉમેરો, જે જવાબ આવ્યો પહેલો અંક 2 આંકડાનો જવાબ આવ્યો બધાનો। પહેલો અંક એ તમારા ભાઈઓની સંખ્યા છે, બીજો અંક એ તમારી બહેનોની સંખ્યા છે। સાચું? એકદમ સાચું। ચાલો, એટલે આજનો તમારો આવવાનો મકસદ ડોક્ટર સાહેબ 2 મિનિટ કીધી છે એટલે મજબૂત છું, પણ આ દાખલો મારે તમને એટલા માટે આવવો પડ્યો કે એવા મોબાઈલમાં જોઈને જ બોલતો હતો કે બહુ બહારથી નથી, પણ અત્યારે આપણે સોશિયલ મીડિયાથી એટલા બધા પ્રભાવિત છીએ કે દિવસના લગભગ 8 કલાક મને લાગે છે કે આપણે સોશિયલ મીડિયા પર રહીએ છીએ। એટલે સોશિયલ મીડિયાથી તમને અડધા નહીં કરી શકાય, દૂર નહીં કરી શકાય, પરંતુ સોશિયલ મીડિયા પર આવી પણ ચાલો હું મારી વાતને અહીંયા આગળ પૂર્ણ વિરામ મૂકું છું। તમારા બધાના કંટાળાને હું સમજી શકું છું, પરંતુ એક જ મિનિટ ટંકારિયા ગામનો હું આભાર દિલથી વ્યક્ત કરીને અહીંયાથી વિરમીશ। ટંકારિયા ગામ આજે અમે સાચા દિલથી આભાર માનીએ છીએ કે વન ધનુચી વોરા ફેડરેશનની પહેલા દિવસથી આ ગામ સાથે છે, અને આજે એક દિવસ તમે લોકોએ આપ્યા છે કે બ્લોક ઓફિસ એટલે કે 24 ગામોનું સંચાલન તમે લોકો અહીંયાથી કરશો। અને મને ખબર છે કે ટંકારિયા ગામ જે વાતનો ખેડો લે છે એનો ખોરો કાઢી નાખે છે। શિક્ષકોની વાત આવી તો ટંકારિયાએ ખૂબ શિક્ષકો આવ્યા, ડોક્ટરોની વાત આવી તો ખૂબ ડોક્ટરો આવ્યા, એન્જિનિયરોની જરૂર પડી તો ખૂબ એન્જિનિયરો આવ્યા, અને શિક્ષિત વ્યક્તિઓની જરૂર પડી તો આ ગામમાંથી 100% લોકો શિક્ષિત છે એવું મને ખબર છે। અને તેથી હું આશા રાખું છું કે વન ધનુચી વોરા ફેડરેશનની બ્લોક ઓફિસનું સફળ સંચાલન અહીંયાથી થશે અને સમાજના વિશાળ વર્ગને એનો ફાયદો મળશે એવી મારી દુઆ સાથે અહીંયાથી વિરમું છું। અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ। બધા વિદ્યાર્થીઓને વિનંતી છે કે ફક્ત 2 જ મિનિટ ખૂબ જ ધ્યાનથી સાંભળે, કારણ કે કોઈ પણ પ્રોગ્રામના આપણા જે અધ્યક્ષ હોય છે એની વાત એ આપણા માટે ખૂબ જ મહત્વની હોય છે, કારણ કે કોઈ પણ પ્રોગ્રામના અમીરની દિલમાંથી જે વાત નીકળે છે તે અલ્લાહ તાલા નાખતો હોય છે। તો બધા વિદ્યાર્થીઓ ફક્ત 2 જ મિનિટ ખૂબ જ ડિસિપ્લિનની સાથે આપણે આપણા આજના પ્રોગ્રામના અધ્યક્ષ વન ધનુચી વોરા ફેડરેશનના બોર્ડ ઓફ ડાયરેક્ટર જનાબ આદમભાઈ આબાદનગરવાલા છે। अस्सलाम वालेकुम। आपका पूरा मालिक
રીતે આપણે સમજાવી ગયા છે. અને સાથે સાથે નાસિરભાઈ લોટિયા એમની એક પુસ્તક આપણે આજે માર્ગદર્શિકા એમને આપણે આપણી સમૂહ રજૂ કરી છે. અને સારી રીતે એમની પુસ્તકની અંદર માર્ગદર્શિકા લખી છે. હું દરેક વિદ્યાર્થીઓને જણાવું છું કે આ પુસ્તિકાનું અવશ્ય મેળવી અને દરેક જણ પણ પોતાના પુસ્તિકાનો વાંચન કરશે એનો ઘણો લાભ થશે એ પુસ્તકો. કારણ કે આ પુસ્તકમાં પહેલું જ એવું લખ્યું છે કે જે ઘણું સમજવા જેવું છે. ભવિષ્યમાં તેનું જ છે, ભવિષ્ય તેનું જ છે જે પોતાના સપનાની સુંદરતામાં વિશ્વાસ રાખે છે અને તે પૂર્ણ કરવાની હિંમત રાખે છે. એટલે આ એક બહુ સારું પુસ્તક છે. જેમાં આપ સૌ વિદ્યાર્થીઓને કહું છું કે દરેક માણસ આ પુસ્તક વાંચન કરશે તો આગળ જતા એના ભવિષ્યમાં ઘણો લાભ થશે. આ સ્પર્ધા આજે સંખ્યામાં બધા વિદ્યાર્થીઓ આવ્યા છે. ત્રણ ગામના ઉકાળ્યા પીપળ ઉનાળો અને ઉકાળ્યા પીપળ કંબોજી અને વણેજના વિદ્યાર્થીઓ આવ્યા છે. આપ સૌ આપણા લાંબા સમય સુધી બેસી ત્યાં બધાના સામે આપણે બધા ખૂબ આભાર માનું છું. અને આપ સૌને બિરદાવું છું કે આપ આગળ પ્રગતિ કરશો એવી મને આશા છે. કારણ કે આજના દિવસે જે તમે શાંતિ સાંભળ્યા અને આજનો તમે આપ્યો એ બધા આપણે ખૂબ આભાર માનું છું. અને અહીંયા ઉપસ્થિત આપણા મુખ્ય મહેમાન દેવરાજ જ્યોતિષ સાહેબ, વિદ્યાચંદ્રના નરસિંહભાઈ, અમારા ડાયરેક્ટર સાહેબ, તેમજ અમારા ડાયરેક્ટર ઇકબાલભાઈ, તેમજ જે ગુજરાત સુધીના સંચાલક છે અને મુસ્તાકભાઈ જે સજીવ આપણા અમદાવાદમાં વિદ્યા સચિવ છે. આ કયા ગામના ઓર્ગેનાઇઝ છે અને બીજા અપાનભાઈ છે થોડાવાળા જે બી મુખ્ય સચિવ અત્યારે વિજય હાજર છે. ખૂબ આભાર માનું છું. અને અહીંયા ઉપસ્થિત ધર્મ નિયમના દરેક સાથી શિક્ષકો અને દરેક આ કાર્યના ધર્મ નિયમની પાસે સંકળાયેલા દરેક મારા મિત્રોને ખૂબ આભાર માનું છું. કે આજનો પ્રોગ્રામ કરવામાં અને જે મહેનત કરી છે એને બિરદાવું અને એને આશા છે કે આવનારા દિવસોમાં કામયાબી હશે એવું મારી આશા છે. વિદ્યાર્થી મિત્રો કહું છું કે કોઈ બી કામ મુશ્કેલ નથી. એવરીથિંગ ઇઝ પોસિબલ. કોઈ બી કામ મુશ્કેલ નથી. એવરીથિંગ ઇઝ પોસિબલ. ત્યારે કોલંબસે પોતાની ડિક્શનરીમાં નથિંગ શબ્દ જ કાઢી નાખ્યો. એવરીથિંગ ઇઝ પોસિબલ. તમે કોઈ બી કામ પ્રયત્ન કરશો તો ઇન્શાઅલ્લાહ તમે સફળ કરો અને કામયાબ થશો. મંજિલ से मिलती है कि वो कदर होगी. मंजिल मिले ना मिले वो कदर की बात है. लेकिन कोशिश करना जरूर है. મારે આટલું જ કહેવું છે કે આપ સૌ વિદ્યાર્થીઓ આજે જે પ્રમાણે આવી રીતે જે પ્રમાણે આ બધા પ્રક્રિયાઓ સમજી અને તમે જે કંઈ નોલેજ લઈને જશો તેને પણ ધ્યાન આપશો અને આગળ જતા ખૂબ જ સારી રીતે આ માટે પ્રયત્ન કરશો અને તમે કામયાબ થશો. ઇન્શાઅલ્લાહ તમે આઈએસસી બની શકશો, પરીક્ષક બની શકશો, તમે વર્કિંગ બની શકશો, બની શકશો. હવે એવરીથિંગ પોસિબલ છે. દરેક વિદ્યાર્થીએ સમજીને કરવાનું કે હું કંઈક બની શકીશ. મેં જો એ પ્રયત્ન કરશું તો ઇન્શાઅલ્લાહ જરૂર બનશે અને એ બનશે તો સમાજના માટે કામ ઉપયોગી થઈ જશે. અને હું એવું વિચારું છું કે સમાજ માટે આજના વખતમાં આવા માણસો વિકાસ જરૂર છે અને આવા વિદ્યાર્થીઓ વિકાસ જરૂર છે. અહીંયા ઉપસ્થિત જાકીરભાઈ જે માજી છે અને નાસિરભાઈ સાહેબ અને યુનુસભાઈ કટિયા સાહેબ જે એના ઉપસ્થિત રહીને આ છોકરાઓને સારી રીતે જે કામયાબી કરવા માટે પ્રયત્ન કર્યો છે એમનો બી ખૂબ આભાર માનું છું. અને હું કહું છું કે આવનારા દિવસોમાં આ કામ માટે રજી થઈ રહી છે. અહીંયા 160 થી 70 લોકો બનેલા છે. અહીંયા લગભગ 100 ટીચરો બનેલા છે. આ એક શિક્ષિત કામ છે. આ 25,000 જેટલું કામ છે અને આ કામને પછી શિક્ષણ વધારે આ કામયાબી પણ બની છે આપણા જિલ્લામાં. અને હવે વિચારું છું કે આવનારા દિવસોમાં આ જ ગામમાં એક ઓફિસ ખોલી છે એમાંથી કામયાબી બનશે અને એમાં તમે મહેનત કરશો. અમારી ખાલી એ જ ઈચ્છા છે કે સમાજને કેમ કયા પ્રયત્ન કરી અને ગરીબીમાંથી બહાર લાવો અને દરેકને શિક્ષિત બનાવો એ જ
તે બદલ આપને પૂરા આપીશ. છેવટે આભાર વિધિ માટે હું યુનુસ સાહેબ ખાંડિયાને વિનંતી કરીશ કે આભાર વિધિ કરે અને પછી આપણે છૂટા પડીશું. છેલ્લે આભાર વિધિ ખાલી આ તો બેઠેલા છો તો થોડુંક 5 મિનિટ પછી આભાર વિધિ કરીને આપણે છૂટા પડીશું. હવે ઘણા આ ક્ષેત્રમાં પડેલો છું તો ઘણા વિદ્યાર્થીઓને મને અનુભવ થયેલો છે કે જે પૈસાના અભાવને લીધે એડમિશન નથી લઈ લીધા. ગઈકાલે જ મારા ધ્યાનમાં એક કેસ આવ્યો કે ગયા વર્ષે એના ફાધર સાઉદી અરેબિયા છે પણ ત્યાં એમનું કંઈ એટલું બધી કંઈ એ નથી, કદાચ પૈસા મોકલતા હશે એ જીવવામાં વપરાઈ જતા હશે. તો મેં છોકરીને કહ્યું કે તું એડમિશન લઈ લે, પૈસાની ચિંતા ના કરતી. 8 લાખ રૂપિયા પણ જો મેડિકલમાં ખર્ચો થાય તો અમે કરી આપીશું. અને આ વર્ષે 4 છોકરીઓએ જે બીએસસી બાયોટેકનોલોજી ટીમમાં કોસંબામાં પીપી સવારીમાં લીધું છે, એમની પાસે પણ ફી ભરવાના પૈસા નથી. એક તો યતીમ છોકરી કે જેના પપ્પા કોરોનામાં ગુજરી ગયેલા, 2 છોકરીઓના ફાધર કસાઈ છે અને ત્રીજી એક છોકરી છે અમારા કુટુંબની છે પણ એના ફોએ આખા વર્ષની ફીની. તો 4 છોકરીઓનું તો ભવિષ્ય સુરક્ષિત થઈ ગયું છે. હવે મારે તમને બધાને જેટલાય ગામના અહીંયા ભેગા થયેલા છે એમને એક વિનંતી કરવાની કે જેવી રીતે મોટી કંપનીઓને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી આપેલી છે કે એમના નફાનો અમુક ભાગ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, તો આપણા ગામોના 5-6 જણ ભેગા થઈ ને સોશિયલ રિસ્પોન્સિબિલિટી વેલફેર કમિટી બનાવે કે જેથી આવા કેસો હોય એમને ધ્યાનમાં આવે તો એ કરી શકે. અને વાલીઓ પોતાના સગાઓ માટે આ સંસ્થા બનાવવાની જરૂર છે. અને શાળાના શિક્ષકો અને ગામના આગેવાનોને વિનંતી કે આવા વિદ્યાર્થીઓ શોધી નાખે જેથી સારું એમને ભણવાનું થઈ જાય. બીજી મારી એક મોટી સલાહ છે કે જેટલાય છોકરાઓ ભણે છે એમને જો ચાલુ અભ્યાસ છે એમને કંઈ સારા ઠેકાણા આવે તો શાદીઓ એન્ગેજમેન્ટ કરી નાખે, કારકિર્દી બનવાની રાહ ના જોવે. નહીં તો એમાં એટલી ઉંમર થઈ જતી હોય છે કે પછી સારા ઠેકાણા મળતા નથી ને કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે. હવે મારી વયવર્ગ ભરૂચી ફેડરેશનને વિનંતી છે, થોડી માગણી પણ છે, જો એમના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તરફ મૂકે તો ક્રેડિટ સોસાયટી થોડી લિબરલ બને જેથી એનો વધારે ફાયદો મળી શકે. બીજું કે સાદિયા હોસ્પિટલ જે આપણું એક 10-12 વર્ષથી મોટું નજરાનું બેકાર પડેલું છે, એના સાદિયા ઉસ્માનભાઈની સાથે નેગોશિએટ કરીને કંઈક કરે કે જેથી આ જે ત્યાં મમતા જે રિહેબ સેન્ટર જેવો અથવા સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનું રીડિંગ રિઝોર્સ સેન્ટર ત્યાં થઈ શકે. અને બીજું કે લોકોની ટીકાની પરવા કર્યા વગર આપણા સમાજમાં જે દૂષણો આપેલા છે એને દૂર કરવાની કોશિશ કરે. કારણ કે આપણે બધી આવક જે શાદીઓમાં ખોટી ખર્ચાઈ જાય છે, મહેરબાની કરીને એ કરવામાં આવે. હવે હું આભાર વિધિ કરું છું. આપણા મુખ્ય મહેમાન ડૉક્ટર દેવરાજભાઈ ચૌધરી સાહેબ જે સુરતથી વહેલી સવારના આવી ગયેલા છે. આપણા સરપંચ શ્રી મંગલભાઈ, નાસિરભાઈ પટેલ, ઓર્ડર ડાયરેક્ટર રાજનભાઈ આબાદનગરવાલા, ઇકબાલભાઈ કાંદરવાલા, સેક્રેટરી સુમનભાઈ કરનારવાલા આજે આવી નથી. ભરૂચી ફેડરેશનના તમામ પ્રોજેક્ટના તમામ કર્મચારીગણ, ભરૂચ શહેરના બ્લોક એન્જિનિયર, તાલુકા કોર્ડિનેટર, જંબુસર, અમર, વાગરા, ભરૂચ શહેરના તમામ તાલુકા વિવિધ કોઓર્ડિનેટર કેમ્પેનરના આગેવાનો, અજીત પેટાલની નિવૃત્ત સંયુક્ત સચિવ શ્રી ઉસ્માનભાઈ, મુસ્તાકભાઈ ગરીવાલા, કોમલભાઈ ભાઈજી આવવાના ફરીથી આવ્યા છે. આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે મહેનત કરનાર અમારી ટીમ ઝાકીરભાઈ, યુસુફભાઈ, જેત, નસીરભાઈ, મુસ્તાકભાઈ, સાફા, અઝીઝભાઈ, અમીન કલા અને મીડિયાના તમામ મિત્રો આપનો આભાર માનું છું કે આ પ્રોગ્રામને
અને ખાસ કરીને વિદ્યાર્થીઓ છોકરા છોકરીઓ આવતા 2-3 કલાક થોડાક ભૂખ્યા થયા પણ હશે ને જે અમને શાંતિપૂર્વક સાંભળ્યા એ માટે હું તમામનો આભાર માનું છું. જઝાકલ્લાહ. હવે આપણે અહીંયાથી આપણે છૂટા પડીશું. સુબહાનલ્લાહિ વ બિહમ્દિહી સુબહાનલ્લાહુમ્મા વ બિહમ્દિકા વ તબારક સ્મુકા.